નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મેથીના દાણા એટલે કુદરતનો એક અદ્ભુત ઉપહાર જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય છે। નાના પીલાશ ધરાવતા આ દાણામાં જેટલો કડવાશ છે એટલો જ તેમાં આરોગ્યનો ખજાનો પણ છુપાયેલો છે। પ્રાચીન આયુર્વેદમાં મેથીને ત્રિદોષ નાશક એટલે કે વાયુ, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત રાખનાર ઔષધિ ગણવામાં આવી છે। મેથીના દાણા શરીર માટે ફાયદાકારક છે, જેમ પાણી છોડ માટે જરૂરી હોય છે, પરંતુ મોટા ભાગના લોકો માત્ર મેથીના દાણાના નામથી તેને રસોડામાં મસાલા તરીકે જ ઓળખે છે, જ્યારે તેની સાચી શક્તિ તેના યોગ્ય ઉપયોગ અને ખાવાની રીતમાં છુપાયેલી છે। મેથીને જો યોગ્ય રીતથી ખવાય તો તે બ્લડ શુગર નિયંત્રણથી લઈને હોર્મોનલ સંતુલન, હાડકામાં મજબૂતી, વાળ અને ત્વચાના આરોગ્ય સુધી અદ્ભુત અસર કરે છે। પરંતુ ખોટી રીતે લેવાય તો પેટમાં ગરમી, ગેસ અથવા તો પિત્ત દોષ વધારવાની શક્યતા પણ વધે છે। ચાલો હવે આપણે વિગતે સમજીએ કે મેથીના દાણા ખાવાની સાચી રીત શું છે, ક્યારે ખાવા જોઈએ, કઈ રીતે ખાવા જોઈએ અને કઈ રીતે તે અલગ અલગ રોગોમાં દવા તરીકે કામ કરે છે। સૌપ્રથમ મેથીના દાણાના ગુણધર્મની વાત કરીએ તો તેમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। તેની અંદર ડાયોસ્જેનિન નામક એક કમ્પાઉન્ડ હોય છે જે સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તર વધારવામાં મદદરૂપ થાય છે। મેથીના દાણા શરીરની ચરબી ઓગાળવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, ડાયાબિટીસ કંટ્રોલમાં અને પાચન તંત્રને સુધારવામાં અદ્ભુત છે, પરંતુ તેના ફાયદા મેળવવા માટે તેની યોગ્ય પદ્ધતિથી સેવન કરવું અત્યંત જરૂરી છે। ઘણા લોકો મેથીના દાણાને કાચા ખાય છે, પરંતુ તે રીત યોગ્ય નથી, કારણ કે કાચા દાણામાં રહેલી તીખાશ અથવા તો કડવાશ પેટમાં ગરમી વધારે છે અને પાચન તંત્ર પર ભાર પડે છે। સૌથી ઉત્તમ રીત છે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવાના। તે રીતે મેથીના દાણા ફૂલી જાય છે અને તેની તીખાશ ઘટી જાય છે। પલાળેલા મેથીના દાણામાં સોજા ઉતારવાની શક્તિ ખૂબ જ હોય છે। જો તમે દરરોજ રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી સાથે તે દાણા ખાઈ લો તો શરીરનું આંતરિક શુદ્ધિકરણ શરૂ થઈ જાય છે। આ રીત ખાસ કરીને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને જાડાપણું ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે। મેથીનું પાણી પીવાથી પેટમાં રહેલો ગેસ, એસિડિટી, કબજિયાત અને પાચન તંત્રની બધી જ તકલીફો દૂર થાય છે। જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો મેથીના દાણાનું પાણી ખાલી પેટે પીવું ખૂબ જ લાભદાયક છે। મેથીમાં રહેલો ગેલેક્ટોમેનન ફાઇબર બ્લડ શુગર લેવલને ધીમેથી વધવા દે છે, એટલે ખોરાક બાદ બ્લડમાં ગ્લુકોઝનું સ્તર એકદમ ઊંચું ન જાય। બીજી રીતે મેથીના દાણામાં રહેલો એમિનો એસિડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા સુધારે છે, તેથી મેથીના દાણા ડાયાબિટીસ માટે કુદરતી દવા સમાન છે। ડાયાબિટીસના દર્દીઓએ રોજે રાત્રે 1 ચમચી મેથીના દાણા અડધા કપ પાણીમાં પલાળી સવારે તે પાણી પી લેવું અને દાણા ચાવીને ખાવા જોઈએ। હવે વાત કરીએ મેથીના દાણાનો ઉપયોગ સ્ત્રીઓ માટે। મેથી સ્ત્રીઓ માટે એક દિવ્ય દવા સમાન છે। તે માસિક ધર્મની અનિયમિતતા દૂર કરે છે, હોર્મોન સંતુલન કરે છે અને પ્રસૂતિ બાદ દૂધ વધારવામાં પણ મદદ કરે છે। મેથીના દાણામાં રહેલો એસ્ટ્રોજન જેવા ઘટકો સ્ત્રીના શરીરમાં હોર્મોનલ સંતુલન લાવે છે, જેનાથી ચહેરા પરનો તેજ વધે છે અને મનમાં શાંતિ રહે છે। જો સ્ત્રીને માસિક દરમિયાન વધુ દુખાવો થાય કે અનિયમિત ચક્ર હોય તો તે દરરોજ સવારે મેથીનું પાણી પી શકે। જો પ્રસૂતિ બાદ દૂધ ઓછું આવતું હોય તો મેથીના લાડવા કે મેથીનો ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી દૂધની માત્રા વધે છે। મેથીના દાણા વજન ઘટાડવામાં પણ અત્યંત અસરકારક છે। મેથીના દાણા પાણીમાં ફૂલી જાય છે અને તેની અંદર રહેલું ફાઇબર પાચનને ધીમું કરે છે, તેથી ભૂખ ઓછી લાગે છે અને શરીર ચરબી ઓછું બનાવે છે। જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે તો સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવું અને ખોરાક પહેલા 30 મિનિટ પહેલા મેથીના દાણા પાણીમાં ભીંજવીને ખાવા ખૂબ જ અસરકારક છે। હવે વાત કરીએ સાંધાના દુખાવા, આર્થરાઇટ્સ અને હાડકાની મજબૂતી વિશે। મેથીના દાણામાં રહેલો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સાંધામાંથી સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે। મેથીનો લાડવો અથવા તો મેથીનો પાવડર દૂધમાં ઉકાળીને પીવાથી સાંધા મજબૂત થાય છે
અને હાડકામાં કેલ્શિયમની ખોટ પૂરી થાય છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે મેથી અને ગુળનો લાડવો સોનાની પણ વધારે ફાયદાકારક છે. પાચન તંત્ર માટે મેથીના દાણાનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. જો તમને વારંવાર એસિડિટી, ગેસ કે કબજિયાત થાય છે તો મેથીના દાણાની છાશ બનાવી શકાય છે. 1 ચમચી પલાળેલા મેથીના દાણા, 1 કપ છાશ અને થોડું મીઠું. આ મિશ્રણ સવારે ખાલી પેટે લો. આ પેટ ઠંડુ રાખે છે અને પાચન સુધારે છે. મેથીના દાણાથી વાળ અને ત્વચા બંનેને ઘણો ફાયદો થાય છે. મેથીના દાણામાં રહેલા નાઇસિન અને લેસિથિન ત્વચાને ગ્લો આપે છે અને વાળની જડોને મજબૂત બનાવે છે. જો વાળ ખરતા હોય તો મેથીના દાણાને પાણીમાં ઉકાળી તે પાણી ઠંડુ થયા બાદ શેમ્પૂ કરતા પહેલા વાળમાં લગાવો. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળને ખરવાનું બંધ થાય છે. ત્વચા માટે મેથીનો ફેસ પેક બનાવી શકાય છે. મેથીના દાણાનો પાવડર દહીં અને હળદર ભેળવી ચહેરા પર લગાવો. તેનાથી પિમ્પલ્સ અને ડાર્ક સ્પોટ દૂર થાય છે. મેથીના દાણાનો ઉપયોગ કબજિયાત અને પાચન સુધારવા માટે પણ થાય છે. જો રોજે સાંજે મેથીના દાણા પલાળી સવારે તે પાણી સાથે પી લો તો આંતરડાની સફાઈ થાય છે. મેથીના દાણામાં રહેલું ફાઇબર આંતરડાને ચીકણાઈ આપે છે અને મલ વિસર્જન સરળ બનાવે છે. હવે કેટલાક ખાસ ઉપાયો. જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હોય તો મેથીના દાણા અને કરી પત્તા સાથે તેલમાં ઉકાળો અને તે તેલ ઠંડુ થયા પછી વાળમાં લગાવો. જો ચહેરા પર ફોડા ફૂંસી કે દાગ હોય તો મેથીના દાણાનો પેસ્ટ બનાવી તે જગ્યા ઉપર લગાવો. જો સ્ત્રીઓને માસિક દુખાવો વધારે થાય તો મેથીનો કડો બનાવી પીવો. 1 ચમચી મેથીના દાણા, થોડો ગોળ અને 1 કપ પાણી ઉકાળી પીવાથી રાહત મળે છે. જો કોઈ હૃદયરોગ કે બ્લડ પ્રેશર હોય તો મેથીના દાણામાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ રક્ત પ્રવાહ સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. મેથીનો નિયમિત ઉપયોગ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ધમનીઓમાં જમા થતી ચરબી ઓગાળે છે. પરંતુ જેટલા ફાયદા છે તેટલી સાવધાની પણ જરૂરી છે. મેથી ગરમ તાસીર ધરાવે છે એટલે ઉનાળામાં વધુ માત્રામાં લેવાથી શરીરમાં ગરમી, તાવ અથવા તો પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ વિના મેથીના દાણાનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પણ જો દવા લેતા હોય તો મેથીના સેવનથી શુગર વધુ નીચે ન ઉતરી જાય તે માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હવે મેથીના દાણાનું એક ખાસ રીતથી બનાવેલું પાણી. રાત્રે 1 ચમચી મેથીના દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે તે પાણી ઉકાળો. ત્યાર પછી ગાળીને ગરમ ગરમ પી લો. આ મેથી ટી તરીકે ઓળખાય છે. આ ચા શરીરમાંથી ટોક્સિન્સ કાઢે છે, વજન ઘટાડે છે અને ત્વચા ચમકાવે છે. જો કોઈને ઠંડ, ખાંસી કે ગળાનો દુખાવો હોય તો મેથીના દાણા, તુલસી અને આદુ ઉકાળીને તેનો કાઢો પીવો. આ એક કુદરતી એન્ટીબાયોટિક છે. મેથીના દાણાથી બનેલી મેથી ચટણી પણ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બને છે. તડકામાં સૂકવેલી મેથી, લસણ, મરચાં અને થોડું મીઠું ભેળવી ચટણી બનાવવાથી પાચન સુધરે છે. મેથીના દાણા ફક્ત ખાવામાં જ નહીં પરંતુ ઘરના ઉપચારમાં પણ ઉપયોગી છે. જો શરીરના કોઈ ભાગમાં ફૂલો કે સોજો હોય તો મેથીનું પેસ્ટ બનાવી તે ભાગ પર લગાવો. સોજો ઉતરી જશે. મેથીના દાણા દૂધમાં ઉકાળી પીવાથી રાત્રે ઊંઘ સારી આવે છે અને મન શાંત રહે છે. આ રીતે જો મેથીના દાણા માત્ર એક મસાલો નહીં પરંતુ સમગ્ર ઔષધ લાયક છે. તેની યોગ્ય ખાવાની રીત એટલે રાત્રે પલાળી રાખવી અને સવારે ખાલી પેટે પાણી સાથે ખાવું. જો તમને ઠંડા સ્વભાવનો શરીર હોય તો મેથીનો ઉપયોગ હળવું દૂધ કે ગોળ સાથે કરી શકાય. જો ગરમ સ્વભાવનું શરીર હોય તો મેથીથી દહીં અથવા તો છાશ સાથે લેવું ઉત્તમ છે. અંતે એક વાત ખાસ, મેથી નિયમિત પરંતુ માપસર સેવન શરીરને સંતુલિત રાખે છે. રોજના 1 થી 2 ચમચી મેથીના દાણા પૂરતા છે. મેથી તે કુદરતી ચમત્કાર છે જે શરીરના દરેક અંગ પર અસર કરે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, બ્લડ શુગર સંતુલન કરે છે, વાળ ત્વચા સુંદર બનાવે છે, સાંધાને મજબૂત રાખે છે અને મનને શાંત કરે છે. તો મિત્રો, તમે સાચે જ તમારી તંદુરસ્તી સુધારવા માંગતા હોય તો તમારી રસોડાની મેથીને અવગણશો નહીં. માત્ર નિયમિત અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો. રાત્રે પલાળીને મેથીના દાણા સવારે ખાલી પેટે પાણી સાથે ખાઓ અથવા તો મેથીની ચા પીવો.
મેથીના લાડવા ખાઓ અને પછી જુઓ કે કેવી રીતે તમારું શરીર ધીમે ધીમે બદલાઈ જાય છે. મેથીના દાણા એક નાનકડા બીજ જેવા છે, પરંતુ તેના ફાયદા પહાડ જેટલા મોટા છે. કુદરતના આ ઉપહારમાં વિશ્વાસ રાખો અને તેને તમારા દૈનિક જીવનનો એક ભાગ બનાવો. થોડા જ દિવસોમાં તમારું પાચન સુધરશે, ઉર્જા વધશે, ચહેરા પર તેજ આવશે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. મેથીના દાણાનું નિયમિત અને યોગ્ય સેવન એટલે તમારા આરોગ્ય માટેનો એક સચોટ સંકલ્પ. કુદરતી રીતે તંદુરસ્ત અને આનંદિત જીવન તરફનું એક સુંદર પગલું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.